સૌપ્રથમ વાત કરીએ તો અમદાવાદ સહિતના શહેરોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। અમદાવાદમાં સમી સાંજે વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું, જ્યારે કે અનેક શહેરોમાં વીજળીના કડાકા સાથે વરસાદી ઝાપટા પણ જોવા મળ્યા છે। વાદળછાયા વાતાવરણ બાદ કલોલ અને ગાંધીનગરમાં પણ વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા। તો આ તરફ સુરેન્દ્રનગરમાં કરા સાથે 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો, તો લીંબડી નેશનલ હાઈવે પર પણ કરા સાથે વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા, જ્યારે કે ખેડામાં ભારે વાવાઝોડા સાથે મેઘરાજાની એન્ટ્રી થઈ છે, જેને લઈને અનેક સ્થળો પર વૃક્ષ ધરાશાયી થઈ જતા નડિયાદ અને મહેમદાબાદમાં વીજળી ડૂલ થઈ હતી। અમદાવાદમાં ભારે પવન સાથે ખાબકેલા વરસાદથી કેટલાક વિસ્તારોમાં વૃક્ષો પણ ધરાશાયી થયા છે। કેટલાક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાની પણ ઘટનાઓ ઘટી હતી, જેના કારણે વાહન ચાલકોએ હાલાકીનો પણ સામનો કરવો પડ્યો હતો। તંત્ર દ્વારા ધરાશાયી વૃક્ષોને હટાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી। તો ખેડામાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો। અચાનક આવેલા વરસાદ અને વાવાઝોડાના કારણે ખેડામાં કેટલાક ઘરોના છાપરા પણ હવામાં ઉડી ગયા હતા, જ્યારે કે વાવાઝોડાના કારણે ખેડા જિલ્લામાં અનેક સ્થળો પર ઝાડ ધરાશાયી થઈ ગયા હતા। ઇન્દોર પુણે એક્સપ્રેસ ટ્રેનને દાહોદ નજીક અકસ્માત નડ્યો હતો। દાહોદથી બોમ્બે જતી ટ્રેન ટ્રેક્ટરને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતની ઘટના ગોરિયા ગામ નજીક રેલવે ક્રોસિંગ ઓળંગતા ઘટી હતી। સદભાગ્યે અકસ્માતની ઘટનામાં જાનહાનિ ટળી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છની મુલાકાતે આવનાર છે, ત્યારે રવિવારે કચ્છમાં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો એક કાર્યક્રમ યોજાયો હતો। 2100 જેટલી કેન્ડલ પ્રગટાવીને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી। બીએસએફના જવાનોએ દેશભક્તિના ગીતોથી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમમાં બીએસએફના ડીઆઈજી ઇન્દ્રકુમાર મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં કચ્છના શહીદ માનસી ગઢવીના પરિવારનું સન્માન કરવામાં આવ્યું હતું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે। 22મી તારીખે પીએમ મોદી કચ્છમાં રહેશે અને કંડલા તેમજ ભચાઉની મુલાકાત લેશે, જ્યારે કે 23મી તારીખે પીએમ ગાંધીનગરમાં આફ્રિકન વિકાસ બેંકની વાર્ષિક સામાન્ય બેઠકમાં ભાગ લેશે। પીએમ મોદીનો કચ્છ પ્રવાસ અગત્યનો છે, કારણ કે આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી ગાંધીધામમાં સંકુલ અને મહત્વપૂર્ણ એવા 996 કરોડના 6 પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત કરશે। ગાંધીધામથી વડાપ્રધાન ભચાઉ જઈને નર્મદા નહેર ખાતે પમ્પિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે। અહીં તેઓ વિશાળ જનસભાનું પણ સંબોધન કરશે। આ પમ્પિંગ સ્ટેશન કાર્યરત થતાં નર્મદાના પાણી અંજાર તેમજ માંડવી સુધી પહોંચશે। છેલ્લા 1 વર્ષમાં નર્મદા નહેરને લગતા આ ત્રીજા પ્રોજેક્ટનું વડાપ્રધાન લોકાર્પણ કરશે। પોતાના કચ્છ પ્રવાસ પહેલા પીએમએ પોતાના ગુજરાત પ્રવાસની ટ્વીટ કરીને જાણકારી આપી હતી। વડાપ્રધાને ટ્વીટમાં જણાવ્યું હતું કે કચ્છ અને કચ્છીઓ સાથે દિલનો સંબંધ છે। કચ્છમાં આવેલા ભૂકંપ પછી કચ્છ દેશનો સૌથી વિકસિત જિલ્લા તરીકે ઉભરી આવ્યું છે। મોદીએ ટ્વીટમાં કંડલા પોર્ટ પર અનેક પ્રોજેક્ટના શિલાન્યાસ કરવાની પણ વાત કરી હતી। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસની કચ્છની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે ગાંધીધામ ખાતે એક જાહેર સભાનું આયોજન કરવામાં આવવાનું છે। આ જાહેર સભા પહેલા સુરક્ષાના ભાગરૂપે એક રિહર્સલ કરવામાં આવ્યું હતું। વડાપ્રધાનના રૂટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। વડાપ્રધાનને આવકારવા કચ્છ ભાજપ મહિલા મોરચાએ પોતાની તૈયારીઓ પૂર્ણ કરી છે। મહિલા મોરચાની બહેનોએ પોતાના હથેળીમાં કમળની મહેંદી મુકાવી છે।
પીએમ મોદીના આગમનને લઈને લોકોમાં ઉત્સાહ એટલો છે કે કચ્છવાસીઓએ મોદીના નામની હેરસ્ટાઇલ પણ બનાવી છે. લોકોના માથામાં મોદી મોદી લખેલું પણ જોવા મળ્યું હતું. ગાંધીધામ ખાતેથી વડાપ્રધાન મહારેલીને સંબોધવા જઈ રહ્યા છે, ત્યારે આ સ્થળને શણગારવા માટે અહીં પેઇન્ટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં વડાપ્રધાનના માનીતા વિષયોને આવરી લેવામાં આવ્યા છે. સ્વચ્છ ભારત યોજના વડાપ્રધાન મોદીના અંતરને સૌથી વધુ નજીક છે, ત્યારે આ સ્વચ્છતાનો સંદેશો આપતી વડાપ્રધાનની એક બાળ ચાહકે હાથમાં ઝાડુ લઈને અહીં ઉપસ્થિત રહી હતી. આ બાળકીએ અહીં ઉપસ્થિત સૌના મન મોહી લીધા હતા. વડાપ્રધાનના આગમનને લઈને વિવિધ તૈયારીઓ કરવામાં આવી રહી છે, ત્યારે વડાપ્રધાનની સૌથી મહત્વની યોજના સ્વચ્છ ભારત અભિયાન પર ગાંધીધામમાં એક સેન્ટ આર્ટમાં સ્કલ્પચર બનાવવામાં આવ્યું છે, જે હાલમાં દરેક વ્યક્તિઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. તો પીએમ મોદીના સ્વાગતને ધ્યાનમાં રાખીને લોકો હાથમાં ઝાડુ લઈને રસ્તા પર ઉતર્યા હતા અને સફાઈ કરવાનો નવો રેકોર્ડ સ્થાપ્યો હતો. કિસાન મોરચા અને ભાજપ યુવા મોરચા દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીમાં જંગી બહુમતીથી ભાજપને જીત મળે તે માટે 151 ગાયોની પૂજા કરવામાં આવી છે. પૂજા તમામ મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. ત્રેવીસમી મેના રોજ વડાપ્રધાન ગાંધીનગર ખાતે યોજાનાર આફ્રિકન ડેવલપમેન્ટ બેંકની બેઠકમાં હાજરી આપનાર છે, જેને લઈને હાલ ગાંધીનગરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, ડીજીપી ગીતા જોહરી અને રેન્જ આઈજીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. પીએમ મોદીની યાત્રાના કવરેજ માટે સંદેશ ન્યૂઝનું ચૂંટણી રથ ગાંધીધામ પહોંચી ગયું છે. ગાંધીધામમાં લોકોમાં રથ પહોંચવાનો ભારે ઉત્સાહ છે. ચૂંટણીને લઈને લોકોની પ્રતિક્રિયા, મોદીના આવવા પર લોકોનો ઉત્સાહ લઈને ચૂંટણી રથના માધ્યમથી ચર્ચા ચાલી રહી છે. મોટી સંખ્યામાં લોકોએ આ રથનું સ્વાગત કર્યું છે અને એક ચૂંટણીનો માહોલ ઉભો થઈ ગયો છે. ત્યારે આગામી દિવસોમાં આ રથ સમગ્ર કચ્છમાં ફરશે. માંડવી, ભુજ, ભચાઉ જેવા વિસ્તારમાં આ રથ ફરશે અને લોકો સાથે ચર્ચા કરશે. આ રથના માધ્યમથી લોકોને એક મંચ મળી રહેશે કે જ્યાં લોકો ચૂંટણી સંબંધિત વાત કરી શકશે અને પોતાના વિસ્તાર માટે લોકોની આખરે શું અપેક્ષાઓ છે તે અંગે પણ મંતવ્ય જણાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં છે. કચ્છની સૂકી ધરા પર નર્મદાના નીર વહાવ્યા બાદ આજે ગાંધીનગરમાં રાત્રિ રોકાણ કરશે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાત્રિ ભોજન બાદ બેઠકોનો દોર પણ કરી શકે છે. ચૂંટણી પહેલા માર્ગદર્શન આપવા વડાપ્રધાન મોદી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિત કાર્યકરો સાથે બેઠક કરી શકે છે. મધ્યપ્રદેશના સતના જિલ્લાના કુશલ સોનીએ નનામો ફોન આવ્યો અને પીએમ મોદીની રેલીને બોમ્બથી ઉડાવવા માટે ઓફર કરી છે. કુશલ સોનીને વિદેશી નંબર પરથી એક ફોન આવ્યો હતો. ફોન કરનાર શખ્સે કહ્યું હતું કે 25 મેના રોજ મુંબઈમાં યોજાનાર રેલીમાં પીએમ મોદીને બોમ્બથી ઉડાવી દેવાના છે. તેણે એમ પણ કહ્યું કે ઘટનાને અંજામ આપવા માટે અન્ય 2 શખ્સો પણ તૈયાર છે. કુશલ સોની નામના વ્યક્તિએ આ સમગ્ર મામલે પોલીસને જાણ કરી છે. જમ્મુ કાશ્મીરમાં શનિવારથી આતંકીઓ સાથે ચાલી રહેલ અથડામણમાં સેનાના 4 જવાનો શહીદ થયા છે, જ્યારે કે વળતો જવાબ આપીને સેનાએ 4 આતંકવાદીઓને પણ ઠાર માર્યા છે. ભારતમાં આતંકી પ્રવૃત્તિઓ કરનાર માટે શનિવારે નવસેરા સેક્ટરમાં ઘૂસણખોરી થઈ હતી. 10 જેટલા આતંકીની ટુકડીએ ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. ઉત્તર પ્રદેશના ફૈઝાબાદથી આઈએસઆઈના એજન્ટ આફતાબ અને મુંબઈથી ધરપકડ કરેલા જાવેદ તથા અલ્તાફની પૂછપરછ એટીએસ અને અન્ય ગુપ્ત એજન્સીઓએ
માહિતી મળી છે. યુપીમાં આઈએસઆઈની એક મિસ્ટ્રી ગર્લ, 4 એજન્ટ અને કેટલાક સૈન્ય કર્મી એક્ટિવ છે. આ તમામ લોકો સતત અહીંથી સેનાની મૂવમેન્ટ અને અન્ય ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલી રહ્યા છે. આ ઉપરાંત દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશમાં સક્રિય 4 એજન્ટ્સ વિશે પણ માહિતી મળી છે. આફતાબે એટીએસની પૂછપરછ દરમિયાન એક મિસ્ટ્રી ગર્લનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ મિસ્ટ્રી ગર્લ આફતાબ સાથે નવી દિલ્હી સ્થિત પાકિસ્તાની દૂતાવાસ પણ ગઈ હતી અને ત્યાં કેટલાક અધિકારીઓને મળી હતી. આશંકા સેવાઈ રહી છે કે મિસ્ટ્રી ગર્લને જાસૂસી માટે ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. ભારતીય સિક્યુરિટી ફોર્સના જવાનો દ્વારા પાકિસ્તાન બોર્ડર પાસેથી 2 આતંકવાદીઓ ઝડપાયા છે. આ બંને આતંકવાદીઓના નામ માનસિંહ અને શેરસિંહ હોવાનું સામે આવ્યું છે. આ બંને આતંકવાદીઓ પાસેથી બીએસએફના જવાનોએ મોટી સંખ્યામાં હથિયારો જપ્ત કર્યા છે, જેમાં 315 બોરની રાઇફલ, મેગઝીન અને રિવોલ્વરનો સમાવેશ થાય છે. ભારતીય નેવી પોતાના 4 શિપ્સ માટે ઇઝરાયલ પાસેથી બરાક-8 મિસાઇલ અને ડિફેન્સ સિસ્ટમો ખરીદશે. સૂત્રોનું માનીએ તો આ ડીલ પાછળ $63 કરોડ એટલે કે ભારતીય 4,000 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. સુપરસ્ટાર રજનીકાંત જલ્દીથી જ પીએમ મોદીને મળી શકે છે અને આ અટકળોથી લાગે છે કે રજનીકાંત રાજનીતિનો રસ્તો અપનાવી શકે છે. આની વચ્ચે સમાચાર એવા પણ છે કે રજનીકાંત કોઈ પણ પાર્ટીમાં સામેલ નહીં થાય, પણ પોતાની નવી પાર્ટી બનાવશે. તો આ તરફ આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ વિધાયક કપિલ મિશ્રાએ ફરી એકવાર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર આરોપ લગાવ્યા છે અને કહ્યું છે કે દિલ્હી સરકારે હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ મામલે 400 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું છે. ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર ઉર્જિત પટેલ 8 જૂનના રોજ એક સંસદીય સમિતિની સમક્ષ રજૂ થશે અને નોટબંધીનું વિવરણ આપશે. યુપીના ઉન્નાવ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 3 પર લોકમાન્ય તિલક એક્સપ્રેસના 11 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. બપોરે 2 કલાકે મુંબઈથી લખનૌ જતી ટ્રેનના 11 ડબ્બા અચાનક જ પાટા પરથી ઉતરી આવ્યા હતા. ટ્રેનથી કૂદવા દરમિયાન 20 થી વધુ યાત્રી ઘાયલ થયા હોવાની સૂચના મળી છે. વલસાડમાં ખાનગી સ્કૂલોએ સંદેશની ઝુંબેશ પછી ફીમાં ઘટાડો કર્યો છે. વલસાડની 5 સ્કૂલોએ પોતાની ફીમાં ઘટાડો કર્યો છે. ખાનગી સ્કૂલોએ 1000 થી 5000 સુધીનો મસમોટો ઘટાડો કર્યો છે. સાથે જ વલસાડના વાલીઓએ પણ સંદેશની મુહિમને બિરદાવી છે અને સંદેશનો આભાર પણ માન્યો છે. જસદણના પારેવાડા ગામ નજીક એવા મહેશ સાકડિયા નામનો એક યુવક પોતાની બાઇક પર જીલેટીન સ્ટીક લઈને જઈ રહ્યો હતો, ત્યારે ચાલુ બાઇકમાં અચાનક બ્લાસ્ટ થતા યુવકનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ બ્લાસ્ટની તીવ્રતા એટલી ભયંકર હતી કે મહેશની બોડીના અમુક અંગો અડધો કિલોમીટર સુધી ફેલાયા હતા. ધોરાજીના જામકંડોરણા રોડ પર પસાર થતી એક કારમાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠતા કારમાં સવાર 4 લોકો ભયભીત થયા હતા. સદનસીબે કાર ચાલકે સમય સૂચકતા દાખવીને કારમાંથી બહાર નીકળી જતા મોટી જાનહાનિ ટળી હતી. સુરતના લિંબાયત મોડલ ટાઉન પાસે પતરાનો શેડ એકાએક ધરાશાયી થતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. નીલકંઠ હાઇટ્સ પાસે નવા બાંધકામનો શેડ તૂટી પડતા એક કાર અને બાઇક શેડ નીચે દબાઈ હતી. સદનસીબે આ દુર્ઘટનામાં મોટી જાનહાનિ ટળી છે.